ઠંડી કહી રહી છે કે હવે મારો વારો. હાલ અત્યારે 2-3 દિવસથી વડોદરા શહેરમાં ઠૂઠવાથી ઠંડી પડી રહી છે. લોકો ઠૂઠવાઈ રહ્યા છે. દર્શક મિત્રો, વહેલી સવારે જ્યારે ધુમ્મસવાળું વાતાવરણ હોય છે અને ભેજવાળા વાતાવરણમાં ઠંડીનો જ્યારે ચમકારો વધતો હોય તે અંતર્ગત વડોદરા શહેરમાં સતત 2 થી 3 દિવસથી ઠંડી પડી રહી છે. હાલ અત્યારે વાત કરીએ તો શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં જ 4 મહિનાનો શિયાળો હોય, પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં છેલ્લા ઠંડી પડવાનો જે 2-3 વર્ષથી આ ક્રમ બંધાયો છે તે યથાવત છે. દર્શક મિત્રો, વડોદરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં જે ફૂટપાથ પર રહેતા લોકો છે તે ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. ઘર વિનાના લોકો છે. આ લોકોના માથે કોઈ આભ એ જ પોતાનું છત છે. દર્શક મિત્રો, આ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ક્યાંક તાપણા કરી રહ્યા છે ઠંડીથી બચવા માટે, તો ક્યાંક જે છાપરા જેવું પથ્થર બાંધવામાં આવે છે ત્યાં પણ તે લોકો પોતાના જીવનનું રક્ષણ કરી રહ્યા છે. હાલ અત્યારે ઠંડી પડી રહી હોય તે અંતર્ગત અનેક લોકો ઠૂંઠવાય છે, પરંતુ ઘર વગરના જે લોકો છે, જે શ્રમજીવીઓ છે, તે ઠંડીના કારણે જ મુશ્કેલીમાં પડી રહ્યા છે.